ઇલોલ ગામે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થઈ છે. મતદાન દરમિયાન ગામોમાં એકતા અને શાંતિનો સુંદર માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચ્યા હતા. ગરમી હોવા છતાં મતદારો લાંબી લાઇનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા. પ્રાથમિક માહિતી મુજબ ઇલોલ તાલુકો અને જિલ્લા સ્તરની બેઠકો માટે આશરે 68% જેટલું મતદાન નોંધાયું હોવાનું અનુમાન છે. મતદાન પૂર્ણ થયા બાદ એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું, જેમાં તમામ ઉમેદવારો અને તેમના ટેકેદારો એકસાથે મળી ચૂંટણી અંગે ચર્ચા કરતા અને હળવા માહોલમાં વાતચીત કરતા નજરે પડ્યા. આ દ્રશ્ય ગામની એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો. ઇલોલ ગામે ફરી એકવાર સાબિત કર્યું છે કે ચૂંટણી ગમે તે હોય, પરંતુ ગામની એકતા અને શાંતિ સૌથી મહત્વપૂર્ણ છે. ચૂંટણી દરમિયાન અધિકારીઓ અને પોલીસ સ્ટાફે પણ સુચારુ અને વ્યવસ્થિત કામગીરી નિભાવી હતી. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા. આજરોજ તારીખ 26/4/2026 રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ઇલોલમાં 1 થી 10 ફૂટનું કુલ ટોટલી વોટિંગ 8293 પૈકી 5670નું ટોટલી વોટિંગ થયેલ છે. ઇલોલ ગામમાં શાંતિપૂર્ણ મતદાન થયેલ છે. હિન્દુ મુસ્લિમ તમામ સાથે બેસીને પૂરું વોટિંગ કરેલ છે અને કોઈ પણ જાતનો કોઈ અનિશ્ચિત બનાવ બનેલ નથી. પ્રિસાઇડિંગ ઓફિસર તથા પોલીસ ખાતાની સંપૂર્ણ કામગીરીથી તમામ ગામજનોનો સંતોષ છે.